હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે બનાવશું ચટાકેદાર અને ટેસ્ટી રગડા પેટીસ. સૌ પ્રથમ 350 ગ્રામ આપણે આ વટાણા લીધા હતા, તેને 3 થી 4 કલાક પલાળીને પલળી ગયા છે. જો આ રીતે આપણે તેને કટ કરવી તો કટ થઈ જાય તેવા પલાળવાના છે. હવે આપણે પ્રેશર કુકરમાં તેને એડ કરી એમાં 700 ml પાણી એડ કરશું અને 1 ટીસ્પૂન મીઠું એડ કરશું. ચપટી ખાવાના સોડા નાખી અને પ્રેશર કુકરમાં આપણે 5 વિસલ થવા દઈશું. વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે હવે પેટીસ બનાવી લઈશું. પેટીસ બનાવવા માટે આપણે એક કઢાઈમાં 2 સ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 સ્પૂન આદુની પેસ્ટ, 2 સ્પૂન લીલા મરચાંની પેસ્ટ આપણે એડ કરી અને તેને સાતળશું. હાફ ટીસ્પૂન હળદર, હાફ સ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન મીઠું અને 1 ટેબલ સ્પૂન ખાંડ, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો આ બધું એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને સાતળશું. ટેસ્ટી અને એકદમ પરફેક્ટ રગડા પેટીસ બનાવવી હોય તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. આ બધા મસાલા સાતળાઈ જાય પછી તેમાં આપણે આ બાફેલા બટેટા 700 ગ્રામ પહેલેથી બાફી અને તૈયાર રાખ્યા છે તે તેમાં એડ કરશું. બટેટા અને મસાલામાં એક પણ કણી ન રહે તે રીતે આપણે મેશ કરી અને એકદમ સરસ માવો તૈયાર કરશું. 2 ટેબલ સ્પૂન કટ કરેલા લીલા ધાણા એડ કરશું. 2 સ્પૂન આમચૂર પાવડર એડ કરશું. આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. લીંબુનો રસ તમે એડ કરશો તો બ્રેડ ક્રમ્સનું પ્રમાણ થોડુંક વધારવું પડશે તો પેટીસ પરફેક્ટ અને પેટીસને શેકશો તો એકદમ પરફેક્ટ શેકાશે અને છૂટી પણ નહીં પડે. આમાં આપણે 1 વાટકી બ્રેડ ક્રમ્સ ઉમેરી અને જો આપણે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે આપણો આ પેટીસ વાળવા માટે મસાલો રેડી થઈ ગયો છે. જો આ રીતે અને આ સાઈઝની આપણે બધી પેટીસ વાળી લઈશું. આ રગડા પેટીસની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. હા, આપણી બધી પેટીસ તૈયાર. આટલી પેટીસમાંથી 7 વ્યક્તિ પેટ ભરી અને જમી શકે છે. વટાણા બાફવા મૂક્યા તે બફાઈ ગયા છે અને 5 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. જો સરસ વટાણા આપણા બફાઈ ગયા છે. હવે તેના વઘાર માટે આપણે તૈયારી કરી લઈશું. વટાણા વઘાર માટે આપણે ગેસ શરૂ કરી તેના ઉપર આ રીતનું વાસણ મૂકી તેમાં 2 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરશું. તેલ ગરમ થઈ જાય તેમાં 3 થી 4 લવિંગ, 1 તજનો ટુકડો, 3 સૂકા લાલ મરચાં, 2 થી 3 તેજ પત્તા એડ કરશું. હાફ ટીસ્પૂન રાઈ એડ કરશું. હાફ સ્પૂન જીરું એડ કરશું. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું. મીઠા લીમડાના પાન એડ કરી અને આ આપણો હવે વઘાર રેડી છે. 1 ટેબલ સ્પૂન ક્રશ કરેલું લસણ, 1 સ્પૂન આદુનો પેસ્ટ એડ કરશું અને કાંદા લસણ ના ખાતા હો તો આદુનું પ્રમાણ વધારી દેવાનું. એ આદુ અને મસાલા એડ કરી અને તમે રગડો બનાવશો તો પણ રગડો ટેસ્ટી બનશે. આ નાની વાટકી કટ કરેલા કાંદા તે પણ આપણે તેમાં એડ કરશું. એક ટેબલ સ્પૂન ક્રશ કરેલા લીલા મરચાંની પેસ્ટ એડ કરશું. આ બધા મસાલા અને કાંદાને સાતળશું. કાંદા બદામી રંગના થાય ત્યાં સુધી આપણે સતળાવા દઈશું. 1 સ્પૂન મીઠું એડ કરશું અને વટાણા જ્યારે બાફવા મૂક્યા હતા ત્યારે તેમાં આપણે મીઠું એડ કરેલું છે એટલે તે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું રહેશે. 1 વાટકી કટ કરી અને ઝીણા ટમેટા આપણે તૈયાર કરેલા રાખ્યા હતા તે એડ કરશું. ટામેટાનું પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સતળાવા દઈશું. 1 ટેબલ સ્પૂન ગોળ એડ કરશું.
હાફ ટીસ્પૂન હળદર, 1 સ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરશું. ચોથાઈ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરશું. બધા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં આપણે આ બાફેલા વટાણાનો રગડો એડ કરશું. વટાણા આખા હોય તેને દબાવી અને આ રીતે આપણે અધકચરા કરી દઈશું. 500 ml આપણે તેમાં પાણી એડ કરશું. પાંચ મિનિટ આપણે રગડાને કૂક થવા દેશું. તેમાં આપણે 3 લીંબુનો રસ એડ કરશું. આ આપણો રગડો હવે રેડી. હવે તેમાં લીલા કટ કરેલા ધાણા એડ કરશું. હવે જે આપણે પેટીસ વાળીને રાખી હતી હવે તેને આપણે શેકી લઈશું. આમાં તેલ એડ કરી અને આ રીતે એક પછી એક આપણે બધી એક સાથે જ શેકાઈ જશે એટલે બધી આપણે શેકી લઈશું. તેલની જગ્યાએ બટર પણ તમે વાપરી શકો. એક બાજુ શેકાઈ ગઈ છે. હવે આપણે પેટીસને ફેરવી અને બીજી બાજુ પણ શેકી લઈશું. આપણી પેટીસ હવે રેડી થઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. રગડા પેટીસની સર્વિંગ પ્લેટ આપણે રેડી કરશું. સૌપ્રથમ આપણે રગડો એડ કરશું. તેના ઉપર આપણે પેટીસ મૂકશું. તેના ઉપર ગ્રીન ચટણી એડ કરશું. આંબલીની ચટણી એડ કરશું. ઝીણા કટ કરેલા ટમેટા એડ કરશું. ઝીણા કટ કરેલા કાંદા એડ કરશું. તેના ઉપર ઝીણી આપણે સેવ એડ કરશું. તેના ઉપર દાડમના દાણા એડ કરશું અને દાણાથી સજાવશું. આ આપણી રગડા પેટીસ રેડી. અમારી રગડા પેટીસની રેસીપી ગમી કે નહીં ભૂલ્યા વગર કોમેન્ટ કરજો.